ગુડ મોર્નિંગ, મારું નામ નીતા છે. હું ધોરણ 5માં ભણું છું. મેં ફ્રેક્શન પ્રોજેક્ટ બનાવ્યો છે. સૌ પ્રથમ રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે અમારી શાળામાં ગણિત પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં મેં પણ ભાગ લીધો છે. ફ્રેક્શન પ્રોજેક્ટ એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક એ ગણિત આધારિત અનોખું શિક્ષણ છે. પરિચય આજે નિદર્શન રાખી દઉં. મારું નામ જયરાજસિંહ પ્રભાતસિંહ ઝાલા. હું આ શાળાનો સંચાલક છું. અમારી શાળા વિનય મંદિર વિદ્યાલય આજ દિન 22 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે. શ્રી રામાનુજનના જન્મતિથિ પ્રમાણે અમારા ત્યાં આજે બાળકોએ વિવિધ અલગ અલગ પ્રકારના 18 કૃતિઓ રજૂ કરી છે અને આ કૃતિઓ દરેક ગણિતના અલગ અલગ કોયડાઓના તમને માહિતી આપે છે, તેમના પ્રયોગો રજૂ કરે છે અને સાથે સાથે બાળકોની અંદર જે એક સારી એવી કળા જે છુપાયેલી હોય છે તે બહાર આવે છે. સાથે સાથે આજે ઘણી શાળાઓના બાળકો અમારે ત્યાં આ કૃતિઓ જોવા આવ્યા છે અને ઘણી કૃતિઓ તેમને પસંદ કરી છે. આકર્ષક કઈ રીતે? આકર્ષક છે એક પહેલા નંબરની છે એટીએમ મશીન છે અને ધોરણ 5 ને 6 ના બાળકોએ બનાવ્યું છે. બીજી એક કૃતિ છે ધોરણ 8મા નંબરની કૃતિ છે જે ધોરણ 10 ના બાળકોએ બનાવી છે. બીજી અન્ય કઈ કૃતિઓ? બીજી ઘણી બધી કૃતિઓ છે જેમ ફ્રેક્શન છે. ફ્રેક્શન સિવાય બાળકોને ગમે એવી ગણિત ગમત સાથેની કોસ થીટા ટેન થીટાની છે. સાથે સાથે કોણો વિશેની માહિતી અને કોણો વિશેના પ્રયોગો ધોરણ 7મા અને 8માના બાળકોના પ્રયોગો જે છે એ ઘણા આકર્ષાય છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.